અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારા શિક્ષકો સામે તવાઈ બોલાવવામાં આવી। શિક્ષણ વિભાગ દ્વારા વિદેશ જનાર શિક્ષકોને નોટિસ ફટકારાઈ। મંજૂરી વગર વિદેશ પ્રવાસે જનાર શિક્ષકો સામે કાયદેસરના પગલાં લેવાશે। બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે। હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ વિગતવાર એમાં તપાસ કરી રહ્યા છીએ અને જે કંઈ નિયમોના ભંગ થતા હશે તો એમાં જે કંઈ જોગવાઈ હશે તે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરીશું। તો આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, અરવલ્લીમાં બીઝેડ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારા શિક્ષકો સામે તવાઈ, આવા કેટલા શિક્ષકો છે, કેટલા શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે? તસ્લીમ, ચોક્કસપણે અરવલ્લી શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જે પણ શિક્ષકો હતા જેમના નામ આવેલા હતા કે ક્યાંક ને ક્યાંક વાયરલ થયા હતા એવા શિક્ષકોના જવાબ લેવાયા છે। શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે। સાથે સાથે બીજેડ ગ્રુપ જે હતું જે વિદેશ પ્રવાસે લઈ જતું હતું એમાં કેટલાક શિક્ષકો વિદેશ ગયા હતા। આવા તમામને લેટર લખી તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બોલાવાય છે, તમામના જવાબ લેવાય છે અને જે પણ દોષી આમાં જણાવવામાં આવે, દોષી જણાશે એની ઉપર શિક્ષાત્મક પગલાં શિક્ષણ વિભાગના જે લાગતા હશે એ પ્રમાણે કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। 1 to 1 તમામ નિવેદનો લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। જી બિલકુલ તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।